ગીર અને ગિરનારની ઓળખ એટલે સાવજ. આ સાવજ ઉપરનું એક જૂનાગઢમાં ઉતરેલું, સાસણમાં ઉતરેલું એક અદ્ભુત પિક્ચર. પહેલી વખત ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક મોટો અને રિયલ કન્ટેન્ટ લઈને આવ્યું છે. આ પિક્ચરનો અભિનય જે કલાકારોએ કર્યો છે એ પણ હૃદયસ્પર્શી હતો. આ સાસણ ગીરમાં બહુ સારી પિક્ચર હતી અને મ્યુઝિક પણ સારું હતું. કે મેહુલ સુરતીનું મ્યુઝિક પણ લાજવાબ કાયમ માટે રહ્યું છે. કેવી રીતે માલધારીઓ રહે છે, એમની ખરી નગ્ન વાસ્તવિકતા, એમની સાચી ઓળખ. જાણે આપણને એવું લાગે કે આપણે બોલિવૂડ સ્તરની કોઈ એનાથી પણ ઊંચી કોઈ ફિલ્મ જોતા હોય. સિંહ છે તો સાસણ છે અને સાસણ છે તો સિંહ છે. બહુ જ સરસ ફિલ્મ છે. અને હા, આપણી લાગણીઓને પણ ફરીથી જીવંત કરવાનું કામ જે છે ને એ આપણા આ કલાકારોએ કર્યું છે. આ જે ફિલ્મ જે છે બનાવ્યું છે, ખરેખર બહુ મસ્ત ફિલ્મ બનાવ્યું છે. હેલારો પછી મને કોઈ સારું એક મૂવી ગમ્યું હોય તો એ સાસણ છે. આપણે ગુજરાત માટે ગૌરવની વાત છે કે સાસણ ગીરની એવી ફર્સ્ટ ક્લાસ પિક્ચર બનાવી છે. દરેકનું અભિનય લાજવાબ છે. કે આવી ફિલ્મો જોવી જોઈએ, આવી ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવો જોઈએ. કે પહેલેથી લઈ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પબ્લિકને પકડી રાખવાનું, જકડી રાખવાનું જે કામ છે એ બહુ વ્યવસ્થિત અને સ્ટોરી બહુ રિયલ અને બહુ ખરેખર જોવા જેવું પિક્ચર છે. એટલું સરસ આ ફિલ્મ બનાવ્યું છે. એમની સ્ક્રિપ્ટ જબરજસ્ત છે, એમની વાત જબરજસ્ત છે. મૂળ માલધારીઓને બચાવવાની વાત છે, સિંહને બચાવવાની વાત છે. કે માલધારીઓ છે એ સિંહના રક્ષક છે, એને નિંદર રહેવા દેવા જોઈએ. આપણા ગુજરાતનું ગૌરવ એટલે આપણું સાસણ. તો હું તમને પણ આ મેસેજ આપું છું કે તમે પણ તમારા ફેમિલી મેમ્બર્સને લઈ અને મૂવી જોવા આવો. બીજી વખતે જોવાનું મન થાય એવું પિક્ચર છે. સૌ પરિવાર સાથે આવો. તો બધા આવીને જોવો. આજની જનરેશનને તો આ ફિલ્મ જોવું જોઈએ. ટુ ગુડ. ધીરે ચાલે ચાલે